અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. હલો ફ્રેન્ડ્સ, હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સેલન્સ એકેડેમી. આજનો વિડીયો લેક્ચર ધોરણ 11 કોમર્સ, સાયન્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે. ટેક્સ્ટબુકનો જે યુનિટ 1 છે જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ, એટલે કે મારા જીવનની યાત્રા ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. પૃથ્વીથી લઈ અને એવરેસ્ટ સુધીની, એટલે કે જમીનથી લઈને એવરેસ્ટ સુધી એક છોકરી, એક અપંગ છોકરી કે જેનો પગ એક અકસ્માતની અંદર કપાઈ ગયો હતો અને એ અપંગ છોકરીએ કેવી રીતે એવરેસ્ટ પર્વત સર કર્યો, કેવી રીતે એનું મનોબળ મક્કમ થયું, એની આ સાહસ કથા છે અને એક પ્રેરણાદાયક કથા પણ છે. આ તમને સાંભળીને ખૂબ જ આનંદ આવશે અને તમને પણ આવું સાહસ કરવાનું મન થશે એવી આ કથા છે. તો ચાલો ત્યારે શરૂ કરીએ. સૌથી પહેલાં જોઈશું આપણે એનો પહેલો પેરેગ્રાફ મિત્રો, તો ધ્યાન આપજો જરા. તો પ્રથમ પેરેગ્રાફ છે, અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, એટલે કે અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાની, નેશનલ લેવલ એટલે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી, વોલીબોલની ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, એટલે કે જ્યારે તે એક ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. સમ ઠગ્સ, સમ એટલે કેટલાક, ઠગ્સ એટલે કે ગુંડાઓ, ઠગ, ચોર, લૂંટારાઓ જે હોય છે એને કહેવાય ઠગ. એનો બીજો સિમિલર વર્ડ તમને અહીં આપેલો છે જેને કહેવાય છે હોલીગન. કદાચ એક્ઝામમાં ક્વેશ્ચન આન્સરમાં જો પૂછાય સિમિલર વર્ડ તરીકે તો ઠગ્સનું સિમિલર થાય છે હોલીગન. ઓકે, સમ ઠગ્સ, કેટલાક ઠગોએ, કેટલાક ચોરોએ ટ્રાયડ ટુ સ્નેચ. ટુ સ્નેચ એટલે કે આંચકી લેવું, ઝૂંટવી લેવું. ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, કેટલાક ઠગોએ, કેટલાક ચોરોએ, કેટલાક લૂંટારાઓએ ટ્રાય કર્યો એટલે કે પ્રયત્ન કર્યો. શેનો પ્રયત્ન કર્યો? ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, તેની જે સોનાની ચેન હતી એને ઝૂંટવી લેવાનો, એને આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક, ફોટ બેક ફાઇટ બેકનું ભૂતકાળ છે જેનો મતલબ થાય છે વળતો પ્રહાર કરવો, સામનો કરવો. શી ફોટ બેક, તેણે સામનો કર્યો. બટ વોઝ થ્રોન આઉટ, પરંતુ વોઝ થ્રોન આઉટ પેસિવ વોઇસ છે કે તેને બહાર ફેંકી દેવામાં આવી. શેમાંથી બહાર? ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, એટલે કે ઝડપથી ચાલતી જે ટ્રેન હતી એમાંથી તેને બહાર ફેંકી દેવામાં આવી. ચાલતી ટ્રેનમાંથી કોઈ વ્યક્તિને બહાર ફેંકી દેવામાં આવે છે. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને પછી તેને પોતાનો ડાબો પગ, લેફ્ટ લેગ ગુમાવ્યો. કેવી રીતે ગુમાવ્યો છે આપણે આગળ જોઈશું એની અંદર સ્ટોરીમાં. ધીસ હેપન વેન શી વોઝ 24. ધીસ હેપન, હેપન એટલે બનવું અથવા તો થવું, કોઈ ઘટના ઘટવી એને કહેવાય છે હેપન. તો ધીસ હેપન્ડ, આ ઘટના ઘટી, આ ઘટના બની વેન શી વોઝ 24, જ્યારે તે 24 વર્ષની ઉંમરની હતી. હાવેવર, હાવેવર એટલે જોકે. ધીસ એક્સિડેન્ટ, જોકે આ અકસ્માતે નેવર અફેક્ટેડ, નેવર એટલે કદી નહીં અને અફેક્ટેડ એટલે અસર કરી. જોકે એના આ અકસ્માતે નેવર અફેક્ટેડ, કદી અસર ન કરી, હર સ્પિરિટ, તેના જુસ્સાને, તેના જોશને, એનો જે જિંદગી જીવવાનો જે જુસ્સો હતો એને કદી અસર ન થઈ. ભલે એનો પગ કપાઈ ગયો છે, બરાબર, એ દુઃખમાં છે, તકલીફમાં છે, છતાં પણ એને અકસ્માતે કદી પણ અસર નથી કરી. એનો જુસ્સો જીવવા માટેનો હજી એવો ને એવો જ છે. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, AIIMS, એમ્સ એને કહેવાય છે શોર્ટ ફોર્મમાં. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે મેડિકલ સાયન્સની એક જે ભારતની ઇન્સ્ટિટ્યૂટ છે, એક મોટું દવાખાનું છે, હોસ્પિટલ છે દિલ્હીમાં આવેલું, ત્યાં એન આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ વોઝ ફિટેડ, ફિટ કરવામાં આવ્યો, લગાડવામાં આવ્યો અથવા તો જોડવામાં આવ્યો. મતલબ કે એનો પગ કપાઈ ગયો છે અને એને એમ્સની અંદર, એમ્સ હોસ્પિટલમાં એને એક બનાવટી કૃત્રિમ પગ લગાડવામાં આવે છે. અ યર લેટર, આ ઘટના ઘટી, એનો જે અકસ્માત થયો એના 1 વર્ષ બાદ, અ યર લેટર, શી વોઝ રિટ્રેન્ડ, તેને તાલીમ આપવામાં આવી. રિટ્રેન એટલે તાલીમ આપવી. તેને તાલીમ આપવામાં આવી છે એઝ અ માઉન્ટેનિયર. માઉન્ટેનિયર એટલે પર્વતારોહક. એક પર્વતારોહક તરીકે તેને તાલીમ આપવામાં આવી. એન્ડ, અને બીકેમ ધ ફર્સ્ટ, અને બની એ પહેલી ફિમેલ, પ્રથમ મહિલા, પ્રથમ સ્ત્રી, વિથ એન આર્ટિફિશિયલ લેગ, કે જેનો પગ આર્ટિફિશિયલ છે, જેનો પગ કૃત્રિમ છે, એવી એક કૃત્રિમ પગવાળી મહિલા એ બની ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. સ્કેલનો મતલબ તો આપણે જોઈએ છીએ કે ફૂટપટ્ટી કરીએ છીએ આપણે, પણ અહીંયા ફૂટપટ્ટીના બદલે આપણે એનો અર્થ કરવાનો છે કે સર કરવું, આરોહણ કરવું. આખો એવરેસ્ટ પર્વત એને માપી લીધો એક અપંગ સ્ત્રીએ, બરાબર, કે જેનો પગ કપાઈ ગયેલો હતો અને બનાવટી કે નકલી કે કૃત્રિમ પગ વડે
એને આ પર્વત સર કર્યો છે? સાંભળ્યું મિત્રો? તો આવી છે એની કહાની, બરાબર. તો જોઈએ આપણે આ પેરેગ્રાફ પરથી જે પ્રથમ સવાલ છે આ પ્રમાણે છે. વોટ વોઝ અરુણિમા સિન્હા? એટલે કે અરુણિમા સિન્હા એ શું હતી, એનો વ્યવસાય શું હતો, એનું કામ શું હતું? તો એનો આન્સર છે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી, વોલીબોલની ખેલાડી હતી. એટલે એનામાં એક જે જુસ્સો હોય છે ખેલાડીઓની અંદર, સ્પોર્ટ્સમેનની અંદર, એ તો હશે જ, અને એટલા માટે જ તે આ કામ કરી શકી છે, બરાબર મિત્રો. તો એનો જવાબ આ પ્રમાણે બનશે કે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય સ્તરની, એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો બીજો સવાલ છે વોટ હેપન? શું થયું કે શું બન્યું? વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. જ્યારે અરુણિમા ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે શું બન્યું, કઈ ઘટના ઘટી, શું થયું? તો સવાલની અંદર વેન છે, તમે વેનથી જવાબની શરૂઆત કરી શકો કે વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, બરાબર. તો જોઈએ આન્સર એનો આ પ્રમાણે બનશે કે વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. જ્યારે અરુણિમા વોઝ ટ્રાવેલિંગ, મુસાફરી કરી રહી હતી, ઓન અ ટ્રેન, ટ્રેનમાં. સમ ઠગ્સ, કેટલાક ગુંડાઓએ, કેટલાક ઠગોએ, કેટલાક ચોરોએ. સેકન્ડ લાઇનમાં એનો જવાબ આપેલો છે, પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો. તો સમ ઠગ્સ, કેટલાક ઠગોએ, કેટલાક ચોરોએ ટ્રાયડ, પ્રયત્ન કર્યો, ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. એની જે સોનાની ચેન હતી એના ગળામાં, એ ચેનને ઝૂંટવી લેવાનો અથવા તો આંચકી લેવાનો પ્રયત્ન કર્યો છે. અને એ ઝપાઝપીમાં જ આ ઘટના બની ગઈ કે એને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી, બરાબર. આગળ વધીએ. ત્યારબાદ સવાલ નંબર 3 છે હુ વોઝ થ્રોન? એટલે કે કોને ફેંકી દેવામાં આવ્યું આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. ઝડપથી ચાલતી જે ટ્રેન હતી એમાંથી કોને બહાર ફેંકી દેવામાં આવી? તો હુના બદલે આપણે માત્ર નામ લખવાનું છે. આ પાઠનું જે આપણું કેરેક્ટર છે અરુણિમા સિન્હા, બરાબર. તો હુના બદલે આપણે લખીશું અરુણિમા સિન્હા, રાઈટ. તો જવાબ બનશે અરુણિમા સિન્હા વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. અરુણિમા સિન્હાને ચાલતી, ઝડપથી ભાગતી, દોડતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી, બરાબર મિત્રો. ચાલો આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 છે વાય હેડ અરુણિમા ટુ ફાઇટ? વાય હેડ અરુણિમા ટુ ફાઇટ વિથ સમ પર્સન્સ ઇન ધ ટ્રેન? શા માટે અરુણિમાએ ટ્રેનમાં કેટલાક લોકોની સાથે લડવું પડ્યું, ઝઘડવું પડ્યું? શા માટે? વાય હેડ અરુણિમા ટુ ફાઇટ વિથ સમ પર્સન્સ, કેટલાક વ્યક્તિઓ સાથે, કેટલાક લોકો સાથે એને શા માટે ટ્રેનમાં લડવું પડ્યું હતું, એનું કારણ શું હતું? તો આન્સર જોઈએ એનો. અરુણિમા હેડ ટુ ફાઇટ. હવે આપણને સવાલમાં આપેલું હતું વાય હેડ અરુણિમા. જ્યારે આપણે જવાબ લખીશું ત્યારે આપણે હેડને પાછળ લઈ જઈશું અને અરુણિમાને કર્તા તરીકે આગળ લખીશું. તો અરુણિમા હેડ ટુ ફાઇટ વિથ સમ પર્સન્સ ઇન ધ ટ્રેન. એટલે કે અરુણિમાએ ટ્રેનમાં કેટલાક લોકો સાથે ઝઘડવું પડ્યું હતું, લડવું પડ્યું હતું. કેમ? તો બિકોઝ, કારણ કે ધે વર ઠગ્સ. કારણ કે તેઓ કોણ હતા? ધે વર ઠગ્સ. તેઓ ઠગ હતા, તેઓ ચોર હતા, લૂંટારાઓ હતા. એન્ડ, અને બીજું શું કારણ? એન્ડ ટ્રાઈડ, અને એ લોકોએ ટ્રાય કર્યો હતો, એટલે કે પ્રયત્ન કર્યો હતો, ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. એની સોનાની ચેનને ઝૂંટવી લેવાનો કે આંચકી લેવાનો પ્રયત્ન કર્યો હતો, બરાબર. અને કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે સૌપ્રથમ એની પર કોઈ હુમલો થાય છે તો એ જરૂરથી એની સામે વળતો પ્રહાર તો કરશે જ. આપણે હોઈએ તો આપણે પણ કોઈ વસ્તુને આપણી પાસે ઝૂંટવીને લઈ જાય વ્યક્તિ તો આપણે એને લઈ ન જવા દઈએ, આપણે પણ વળતો પ્રહાર કરીએ જ છીએ, બરાબર છે. તો એ જ પ્રમાણે અરુણિમાએ પણ પ્રયત્ન કર્યો, બરાબર. એટલા માટે એને લોકો સાથે ઝઘડવું પડ્યું હતું. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5. હાઉ ઓલ્ડ વોઝ અરુણિમા? હાઉ ઓલ્ડ એટલે કેટલી ઉંમરની હતી. ઓલ્ડ એટલે વૃદ્ધ નહીં, પરંતુ કેટલી ઉંમરની. હાઉ ઓલ્ડ વોઝ અરુણિમા સિન્હા? અરુણિમા સિન્હા કેટલી ઉંમરની હતી વેન શી લોસ્ટ હર લેગ? જ્યારે એનો પગ એને ગુમાવ્યો, એનો પગ જ્યારે કપાઈ ગયો, ટ્રેનમાં જ્યારે મુસાફરી કરી રહી હતી, એના ઘટના ઘટી ત્યારે એની ઉંમર કેટલી હતી, એની એજ શું હતી? તો કેટલી એજ હતી એની? 24 એજ હતી, 24 વર્ષની ઉંમરની હતી, બરાબર. તો આન્સર લખીશું આપણે કે અરુણિમા વોઝ જસ્ટ 24 યર્સ ઓલ્ડ. અરુણિમા વોઝ જસ્ટ 24 યર્સ ઓલ્ડ, એટલે કે અરુણિમા માત્ર 24 વર્ષની હતી. વેન શી લોસ્ટ હર લેગ, જ્યારે તેણે તેનો પગ ગુમાવ્યો, એનો પગ જ્યારે કપાઈ ગયો ત્યારે એની ઉંમર 24 વર્ષની હતી, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
ક્વેશ્ચન નંબર 6 છે વોટ વોઝ અરુણિમાસ અચીવમેન્ટ, એટલે કે અરુણિમાની સિદ્ધિ શું હતી આફ્ટર ધ એક્સિડન્ટ. આ અકસ્માત થયો ત્યારબાદ અરુણિમાની સિદ્ધિ, એની અચીવમેન્ટ, એને શું હાંસિલ કર્યું. તો એનો આન્સર આવશે મિત્રો કે આફ્ટર ધ એક્સિડન્ટ, અકસ્માત પછી, અકસ્માત થયા બાદ અરુણિમા રિટ્રેન્ડ, અરુણિમાએ તાલીમ લીધી એઝ અ માઉન્ટેનિયર, એક પર્વતારોહક તરીકેની તેણે તાલીમ લીધી. એઝ અ એટલે તરીકે, એઝ અ માઉન્ટેનિયર એક પર્વતારોહક તરીકે તેણે તાલીમ લીધી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને સૌથી પહેલી મહિલા બની, સૌથી પહેલી સ્ત્રી બની વિથ એન આર્ટિફિશિયલ લેગ, કે જેનો પગ આર્ટિફિશિયલ છે, બનાવટી છે, નકલી છે, ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને એવી એક છોકરીએ માઉન્ટ એવરેસ્ટને સર કર્યો છે, માઉન્ટ એવરેસ્ટ પર્વતને સર કર્યો છે, એનું આરોહણ કર્યું છે. એવી એ પહેલવહેલી સ્ત્રી હતી. બરાબર. ચલો ત્યારબાદ આગળ વધીએ. એના પછીનો બાકીનો પેરેગ્રાફ છે કે ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી, આ તેની અનફોર્ગેટેબલ, અવિસ્મરણીય, ભૂલી જ ન શકાય એવી આ તેની કહાની છે. ઓફ હોપ એટલે કે આશાની કહાની, કરેજ એટલે એની હિંમતની કહાની, એન્ડ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા, જેને આપણે મોટિવેશન પણ કહી શકીએ. તો એની આ પ્રેરણાદાયક, ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ કહી શકાય એવી આ સ્ટોરી છે. લેટ્સ રીડ, ચાલો આપણે વાંચીએ. ફોર સીન્સ, એના 4 સીન આપેલા છે. ઓફ હર લાઈફ, એની જિંદગીની જે કહાની છે એને તેને 4 સીનની અંદર વહેંચેલી છે. તો આવો આપણે એ 4 સીનને વાંચીએ. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, નેરેટ એટલે વર્ણન કરવું, અને એનું વર્ણન એને પોતે કરેલું છે. મતલબ કે આ પાઠ આપણે જે વાંચી રહ્યા છીએ, ભણી રહ્યા છીએ, એને અરુણિમા સિન્હાએ પોતે લખેલો છે. બરાબર. તો ચાલો ત્યારે શરૂ કરીએ સીન 1થી. તો સીન 1 છે, જ્યારે એ આ ટ્રેનમાં મુસાફરી કરતી હોય છે એ વખતનું આ દ્રશ્ય છે, જેનું વર્ણન તેણે અહીં કરેલું છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝ મતલબ કે ઝોકા ખાવા. બરોબર, ઊંઘ આવતી હોય, આપણને બગાસા આવતા હોય, અને પછી આપણે આંખો આપણી બંધ થઈ જતી હોય, ઝોકા આવી જતા હોય, બસ એવી જ હાલત હતી અરુણિમાની. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ એટલે કે મેં શરૂ કરી દીધું હતું ઝોકા ખાવાનું. માય આઈઝ વર ક્લોઝડ, મારી આંખો હતી બંધ. બટ માય માઇન્ડ, પરંતુ મારું જે માઇન્ડ છે, વોઝ અવેક, તે જાગૃત હતું. આંખો બંધ હતી પરંતુ જે એનું માઇન્ડ છે, એનું જે મન છે, એ જાગૃત હતું. આઈ રિમેમ્બર, મને યાદ છે. સમવન સેઇંગ ધેટ, મને યાદ છે કોઈક કહી રહ્યું હતું. દેટ બરેલી વુડ કમ, કે બરેલી નામનું સ્ટેશન આવશે. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી બરેલી નામનું સ્ટેશન આવશે એ મને ખબર હતી કે કોઈક બોલતું હતું. આંખો બંધ હતી પરંતુ કાન તો ખુલ્લા હતા ને, એટલે અવાજ આજુબાજુથી સંભળાઈ રહ્યો હતો. કોઈક બોલી રહ્યું હતું કે બસ બરેલી આવવાની તૈયારીમાં છે, બરેલી નામનું સ્ટેશન આવવાની તૈયારીમાં છે, એવું મને યાદ છે કે કોઈક કહી રહ્યું હતું. આઈ વોઝ ઇન ડીપ થોટ, ડીપ થોટ એટલે ઊંડા વિચારમાં, થોટ એટલે વિચાર. આઈ વોઝ ઇન ડીપ થોટ, હું એકદમ ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ, જ્યારે મેં ફેલ્ટ, ફેલ્ટ ભૂતકાળ છે, ફીલનું એટલે કે અનુભવવું. વેન આઈ ફેલ્ટ, જ્યારે મેં અનુભવ્યો. અ હેન્ડ, એક હાથ અનુભવ્યો. ટગિંગ, ટગિંગ એટલે આંચકો મારીને કોઈ ખેંચી રહ્યું હોય. એટ માય ગોલ્ડ ચેન, મારી જે સોનાની ચેન હતી એને મારા ગળામાંથી કોઈ આંચકો મારીને ખેંચી રહ્યું હતું, એવું મને અનુભવ થયો, એવું મને ફીલ થયું કે કોઈ મારી ચેનને ખેંચી રહ્યું છે. ગર્લ્સ સિક્સ્થ સેન્સ, એક છોકરીની જે સિક્સ્થ સેન્સ હોય છે એટલે કે જે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે, ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, એ હંમેશા તેનું શ્રેષ્ઠ સાથીદાર હોય છે. છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય, બરાબર, કે ક્યારેક કંઈક અજુગતું થવાનું છે તો એને ખ્યાલ આવી જાય, એને ભનક લાગી જાય કે કંઈક ખોટું થઈ રહ્યું છે. બરાબર, એટલે એને કહેવાય છે એની સિક્સ્થ સેન્સ. તો અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ, એક છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય, ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, એ હંમેશા તેની શ્રેષ્ઠ સાથીદાર હોય છે, જે એને કહી દે કે ચેતી જજે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ, ઇન્સ્ટિંક્ટિવલી એટલે સહજપણે જ, સ્વાભાવિક રીતે જ. આપણને પણ જ્યારે કંઈક કોઈ અડે, આપણે સૂતા હોઈએ અને આપણે થોડા ઘણા ઊંઘમાં હોઈએ અને આપણને કોઈ ધારો કે આપણા ખભા ઉપર હાથ મૂકે છે તો આપણી આંખો ખુલી જાય છે, કે ખબર પડી કે આપણને કોઈ સ્પર્શી રહ્યું છે. બરાબર, તો એ જ રીતે આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ, મેં સ્વાભાવિકપણે, સહજપણે જ મારી આંખો ખોલી દીધી. એન્ડ સો, અને મેં સામે જોયા. 4 or 5 યંગ મેન, 4 થી 5 યંગ મેન, યુવાન છોકરાઓ હતા, યુવાન લોકો હતા. અરાઉન્ડ મી, મારી આસપાસ, મારી સામે ઊભેલા 4 થી 5 યુવાનિયાઓ હતા. ધેર ડ્રંકન લુક્સ, ડ્રંકન એટલે દારૂ પીધેલા, ડ્રિંક કરેલા.
ધેર ડ્રંકન લુક્સ, એમના જે દારૂ પીધેલા દેખાવ હતો એમનો, એન્ડ બિહેવિયર, અને એમનું જે વર્તન હતું, ગેવ મી એન ઇન્કલિંગ, તેમના દારૂ પીધેલા દેખાવે અને તેમના વર્તને ગેવ મી એન ઇન્કલિંગ, ઇન્કલિંગ એટલે એક અણસાર, એક હિન્ટ આપી દીધી, એક સંકેત આપી દીધો, ઓફ ધેર ઇન્ટેન્શન, કે તેમનો ઈરાદો શું હતો. તેમના ઈરાદાની મને જાણકારી મળી ગઈ જ્યારે એમાંથી એકાદ જણે મારા ગળામાં રહેલી ચેનને ખેંચવાનો પ્રયત્ન કર્યો. એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે આ આપણી ગળામાં રહેલી જે સોનાની ચેન છે એને લેવા માગે છે. આઈ સ્ટૂડ અપ, આઈ સ્ટૂડ અપ, સ્ટેન્ડઅપનું ભૂતકાળ છે સ્ટૂડ અપ, તો તરત જ ઊભી થઈ ગઈ. ઇન અ ફ્લેશ, ઇન અ ફ્લેશ એટલે થોડીક જ વારમાં, પળવારમાં, એટ વન્સ, ઇન અ ફ્લેશ, આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ, તેમને જણાવવા માટે, ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન્સ, કે ભાઈ મારો કોઈ ઈરાદો છે નહીં, ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, મારી ચેનથી અલગ થવાનો. પાર્ટ વિથ એટલે નાથી અલગ થવું, નાથી જુદું થવું, પણ અહીંયા આપણે કહી શકીએ કે એને ગુમાવવાનું. મારો કોઈ ઈરાદો છે નહીં, મારી જે ગોલ્ડન ચેન છે, મારી જે સોનાની ચેન છે એને હું ગુમાવવા માગતી નથી, મારે આ તમને આપવાની નથી. સો ધે કેમ ટુગેધર એટ મી, તેથી તેઓ, ધે કેમ, તેઓ આવ્યા, ટુગેધર એટલે બધા ભેગા થઈને, સાથે મળીને, એટ મી એ મારી તરફ આવ્યા, નજીક આવ્યા. એ લોકોને તો ચેન જોઈતી જ હતી, એટલે અરુણિમા કહે છે કે તેઓ બધા ભેગા થઈ અને મારી તરફ તેઓ આવ્યા, ધસી આવ્યા. બરાબર. તો આ પેરેગ્રાફ પરથી મિત્રો આપણે પ્રશ્ન જોઈશું. નેક્સ્ટ આપણો જે આવે છે ક્વેશ્ચન નંબર 7. વોટ ડીડ અરુણિમા ફીલ, અરુણિમાએ શું ફીલ કર્યું, અરુણિમાએ શું અનુભવ્યું, વેન શી વોઝ ઇન ડીપ થોટ, જ્યારે તે ઊંડા વિચારોમાં હતી ત્યારે તેણે શું ફીલ કર્યું, તેણે શું અનુભવ્યું. તો સવાલનો જવાબ આપણે લખીશું. ડીડ આપ્યું છે સવાલમાં, બરાબર, એટલે ક્રિયાપદનું આપણે ભૂતકાળ કરવું પડશે. ઓકે, તો એનો જવાબ બનશે કે વેન અરુણિમા વોઝ ઇન ડીપ થોટ. આ વેન અરુણિમા વોઝ ઇન ડીપ થોટ આપણને સવાલમાં આપેલું છે, એટલે ક્વેશ્ચનમાંથી જ શરૂઆત કરીશું કે વેન શીના બદલે આપણે લખવું પડશે અરુણિમા. પહેલી વાર લખીશું તો નામ લખીશું, સર્વનામ બીજી વાર આવશે ત્યારે સર્વનામ લખીશું. બરાબર. તો વેન અરુણિમા વોઝ ઇન ડીપ થોટ, જ્યારે અરુણિમા ઊંડા વિચારોમાં હતી. શી ફેલ્ટ, સવાલમાં અરુણિમા ફીલ આપ્યું છે, અરુણિમાનું આપણે લખીશું શી અને ફીલનું ભૂતકાળ કરીશું ફેલ્ટ. બરાબર. તો શી ફેલ્ટ અ હેન્ડ, તેણે એક હાથ અનુભવ્યો, એક હાથ તેણે અનુભવ્યો. ચોથી લાઇનમાં આપણને એનો જવાબ આપેલો છે પેરેગ્રાફમાં, તમે જોઈ શકો છો. આઈ ફેલ્ટ આપ્યું છે, એનું આપણે કરીશું શી ફેલ્ટ, કે તેણે અનુભવ્યો, અ હેન્ડ એક હાથ અનુભવ્યો, ટગિંગ એટ હર ગોલ્ડ ચેન, એની જે સોનાની ચેન છે એને કોઈ ખેંચી રહ્યું હોય, આંચકો મારીને ખેંચી રહ્યું હોય એવો તેને અનુભવ થયો. બરાબર. તો આ 7મો જવાબ. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8. વોટ ડીડ અરુણિમા સી, અરુણિમાએ શું જોયું, વેન શી ઓપનડ હર આઈઝ, જ્યારે અરુણિમાએ પોતાની આંખો ઉઘાડી, આંખો જ્યારે એણે ખોલી ત્યારે એને પોતાની નજરની સામે શું દેખાયું, એણે શું જોયું. તો અહીંયા પણ આપણને વેન આપેલું છે સવાલમાં, તમે વેનથી શરૂઆત કરી શકો કે વેન અરુણિમા ઓપનડ હર આઈઝ. બરાબર. તો જોઈએ આન્સર આપણે. વેન અરુણિમા ઓપનડ હર આઈઝ, જ્યારે અરુણિમાએ પોતાની આંખો ખોલી કે આંખો ઉઘાડી. સી શો, તેણે જોયા, તેણે શું જોયા, 4 or 5 યંગ મેન, 4 થી 5 યંગ મેન જોયા, એને જુવાન માણસોને જોયા, અરાઉન્ડ હર, એની આસપાસ ઊભેલા, એની સામે ઊભેલા, અને એને ખાતરી હતી કે આ લોકોને મારી સોનાની ચેન લઈ લેવી છે, ઝૂંટવી લેવી છે, એટલે એ લોકો સામે ઊભા હતા. બરાબર. તો વેન અરુણિમા ઓપનડ હર આઈઝ, જ્યારે અરુણિમાએ પોતાની આંખો ઉઘાડી છે, આંખો ખોલી છે. સી સો, તેણે જોયા. 4 or 5 યંગ મેન, 4 થી 5 યુવાન માણસોને જોયા, અરાઉન્ડ હર, એની આસપાસ. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે એના પછીનો કે ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. કમ્પાર્ટમેન્ટ એટલે ટ્રેનનો જે ડબ્બો આવે છે એને કમ્પાર્ટમેન્ટ કહેવાય છે. ઇવન ધો, ઇવન ધોનો મતલબ મિત્રો ખબર છે, ઇવન ધોનો મતલબ થાય છે હોવા છતાં, તેમ છતાં, છતાં પણ. ઇવન ધો છે, ઇવન ઇફ છે, ધો છે, અલધો છે, આ બધા જ શબ્દો જે છે જેનો ઉપયોગ આપણે કન્જક્શનમાં કરવાનો આવે છે. તો આ બધા જ સંયોજકોનો મતલબ થાય છે હોવા છતાં, છતાં પણ, તેમ છતાં. કોન્ટ્રાસ્ટ બતાવતું ફંક્શન છે આ. બરાબર. ફંક્શન્સનો વિડીયો તમે કદાચ જોયો હશે તો એની અંદર તમે આ શબ્દ જોયો હશે, ઇવન ધો. તો ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, એટલે કે આખો જે ડબ્બો હતો ટ્રેનનો એ ફૂલ હતો, એ ભરેલો હતો, છતાં
નન ઓફ માય ફેલો પેસેન્જર્સ. નન ઓફ એટલે કોઈ પણ નહીં. જેટલા બેઠેલા હતા એમાંથી કોઈ પણ નહીં. નન ઓફ માય ફેલો પેસેન્જર. ફેલો પેસેન્જર એટલે સાથી મુસાફરો. ફેલો એટલે સાથી. તો મારા જે સાથી મુસાફરો હતા, સાથના પ્રવાસીઓ હતા, એમાંથી કોઈ પણ નહીં. ગોટ અપ એટલે ઊભું થયું. કોઈ પણ ઊભું ન થયું. ટુ ઇવન ઇન્ક્વાયર. ઇન્ક્વાયર એટલે પૂછતાછ કરવી. પૂછવા માટે પણ ઊભું ન થયું કે ભાઈ આ શું થઈ રહ્યું છે, તમે લોકો આ છોકરીને કેમ હેરાન કરી રહ્યા છો. જે લોકો બેઠેલા હતા એમાંથી બધાને એમ લાગ્યું છે કે ભાઈ જવા દો ને, કોણ બાબતમાં પડે, બરાબર. પરંતુ જુઓ, એના કારણે એક છોકરીને પગ ગુમાવવાનો વારો આવ્યો છે, બરાબર. આપણે ઘણીવાર વસ્તુને ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ. તો એની હાલત શું થાય છે આપણે જોયું આ પાઠમાં કે નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ. મારા જે સાથી મુસાફરો હતા એમાંથી કોઈ પણ ઊભું ન થયું. ટુ ઇવન ઇન્ક્વાયર. પૂછતાછ કરવા માટે પણ ન ઊભું થયું કે વોટ વોઝ હેપનિંગ. શું બની રહ્યું હતું, શું થઈ રહ્યું હતું, એની પણ કોઈએ તસદી ન લીધી. ફોરગોટ અબાઉટ ધેર કમિંગ. તો પછી ભૂલી જાઓ અબાઉટ ધેર કમિંગ. તેમના આવવાની વાત તો ભૂલી જ જાઓ. ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે બચાવ. મારા બચાવમાં એમાંથી કોઈ પણ આવશે એ વાત તો તમે સાવ ભૂલી જ જાઓ. કારણ કે એમાંથી કોઈને ઊભા થઈને એ પણ નહોતી પડી કે ચાલો આપણે પૂછીએ કે ભાઈ આ છોકરાઓ કેમ હેરાન કરી રહ્યા છે, આ છોકરીને કેમ એની ચેન ખેંચી રહ્યા છે, એવી પણ કોઈએ તસદી નહોતી લીધી. તો બચાવ આવવાની વાત તો બહુ દૂરની છે. આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે તો કોઈ ઓપ્શન નહોતો, કોઈ વિકલ્પ નહોતો. બટ ટુ ટેક ધેમ ઓન. અહીંયા બટનો મતલબ થાય છે સિવાય. બટ એટલે પણ નહીં, પરંતુ બટ એટલે સિવાય. આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે તો કોઈ વિકલ્પ જ નહોતો. બટ ટુ ટેક ધેમ ઓન. એમનો સામનો કરવા સિવાય. ટેક સમવન ઓન એટલે કોઈકનો સામનો કરવો, બરાબર. એમનો સામનો કરવા સિવાય મારી પાસે તો કોઈ વિકલ્પ જ નહોતો. કારણ કે બીજા જે લોકો બેઠા હતા એ તો મદદે આવવાના નહોતા. એ તો લાગી રહ્યું હતું હવે. સો આઈ કોટ અ યુથ. તેથી મેં કોટ, કેચનું ભૂતકાળ છે કોટ. અ યુથ એટલે એક યુવાનને મેં પકડ્યો. એક યુવાનને એનો શર્ટ કે એની બોચી પકડીને એને પકડ્યો. હુ વોઝ ટ્રાઈંગ કે જે પ્રયત્ન કરી રહ્યો હતો. ટુ સાઇઝ મી અપ. મારી શક્તિનો તાગ મેળવવાનો એટલે કે મને માપવાનો. એ જોઈ રહ્યો હતો કે કેટલું જોર છે આ છોકરીમાં. એની શક્તિ માપી રહ્યો હતો. એટલે મારી શક્તિનો જે તાગ મેળવી રહ્યો હતો એક યુવાન, એને મેં પકડ્યો. બાય હિઝ કોલર. હા, એના કોલરથી પકડ્યો. એના કોલરથી પકડ્યો. એન્ડ પુશ હિમ બેક. અને એને પાછળની તરફ ધક્કો માર્યો, એને ધકેલી દીધો. આઈ કિક અ કપલ ઓફ અધર્સ. એટલે કે મેં બે જણને, આઈ કિક અ કપલ ઓફ અધર્સ એટલે કે બે જણને મેં લાત પણ મારી. કપલ એટલે બે જણા. બે જણા જે હતા, બે છોકરાઓ, બે યુવાનો, એને મેં લાત પણ મારી, કિક પણ મારી, બરાબર. ત્યારબાદ પેરેગ્રાફ પરથી આપણો 9મો સવાલ છે. તો મિત્રો જોયું તમે કે એક છોકરીને લાગે છે કે જ્યારે એને કોઈ તરફથી મદદ નથી મળવાની તો એ પોતે પણ હિંમત કરીને એનો સામનો કરે છે, બરાબર. એટલે સામનો કરવો જરૂરી છે, પ્રતિકાર કરવો જરૂરી છે, બરાબર. તો સવાલ જોઈએ આપણો 9મો સવાલ કે વાય ડીડ અરુણિમા નોટ એક્સપેક્ટ. વાય ડીડ અરુણિમા નોટ એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી. શા માટે અરુણિમાને અપેક્ષા નહોતી એની હેલ્પ, કોઈ પણ મદદની, ફ્રોમ હર ફેલો પેસેન્જર. એના જે સાથી મુસાફરો હતા એની પાસેથી અરુણિમાને કેમ કોઈ મદદની અપેક્ષા નહોતી. તો આપણે જોયું કે ભાઈ એમાંથી કોઈને ઊભા થવાની પણ તસ્દી ન લીધી, કોઈએ પૂછ્યું પણ નહીં, કોઈએ પૂછતાછ પણ ન કરી કે તમે આ છોકરીને કેમ હેરાન કરી રહ્યા છો. તો પછી એ ક્યાંથી બચાવવા આવવાના હતા, બરાબર. એને એકલાએ જ લડવાનું હતું. ઓકે, તો જવાબ બનશે એનો આપણો જવાબ નંબર 9. અરુણિમા ડીડ નોટ એક્સપેક્ટ. આપણે ડીડને પાછળ લઈ જવું પડશે કારણ કે નકાર વાક્ય બનશે, નકાર જવાબ બનશે. એટલે ડીડ નીકળશે નહીં અહીંયા. અહીંયા આપણે ડીડની સાથે નોટ લખવાનું થશે કે અરુણિમા ડીડ નોટ એક્સપેક્ટ. અરુણિમાએ કોઈપણ મદદની અપેક્ષા ન રાખી, એની હેલ્પ, કોઈપણ મદદની, ફ્રોમ હર ફેલો પેસેન્જર્સ. એના જે સાથી મુસાફરો હતા એમાંથી કોઈની પાસેથી પણ એને મદદની અપેક્ષા નહોતી રાખી. બિકોઝ, કારણ કે, નન ઓફ ધેમ, તેમાંથી કોઈ પણ નહીં, ગોટ અપ, ઊભું થયું કે ઉઠ્યું, ટુ ઇવન ઇન્ક્વાયર, તપાસ કરવા, પૂછતાછ કરવા માટે પણ કોઈ ઊભું ન થયું કે વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે ભાઈ, કેમ તમે હેરાન કરી રહ્યા છો. આવું પૂછવાની પણ કોઈએ તસ્દી નથી લીધી, બરાબર. એટલે અરુણિમા ડીડ નોટ એક્સપેક્ટ એની હેલ્પ. અરુણિમાને કોઈ પણ મદદની અપેક્ષા નહોતી ફ્રોમ હર ફેલો પેસેન્જર્સ. એના જે સાથી મુસાફરો હતા એની પાસેથી. બિકોઝ નન ઓફ ધેમ, કારણ કે તેમાંથી જેટલા બેઠેલા હતા ડબ્બામાં એમાંથી કોઈ પણ ગોટ અપ, ઉઠ્યું નહીં. ટુ ઇવન ઇન્ક્વાયર, તપાસ કરવા, પૂછપરછ કરવા કે વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું હતું, બરાબર. આગળ વધીએ. ત્યારબાદ સવાલ નંબર 10 છે
કે વોટ ડીડ અરુણિમા ડુ ટુ ધ યુથ. અરુણિમાએ એક યુવાનને શું કર્યું? યુથ એટલે એક યુવાન. અરુણિમાએ એક યુવાન સાથે શું કર્યું? તો અરુણિમાએ એને કોલરથી પકડી લીધો છે, બરાબર, અને એને પાછળ ધકેલી દીધો છે. ઓકે, તો આન્સર લખીશું કે વાઇલ ફાઇટિંગ અગેન્સ્ટ ધ ઠગ્સ. વાઇલ ફાઇટિંગ, વાઇલ ફાઇટિંગનો મતલબ થાય છે લડતી વખતે, ઝઘડતી વખતે. વાઇલ ફાઇટિંગ અગેન્સ્ટ ધ ઠગ્સ, અગેન્સ્ટ એટલે વિરુદ્ધમાં. આ જે ઠગ હતા, આ જે ચોર હતા, લૂંટારાઓ હતા, એમની સાથે લડતી વખતે અરુણિમા કોટ, અરુણિમાએ પકડી પાડ્યો અ યુથ, એક યુવકને, એક યુવાનને, બાય હિઝ કોલર, એના કોલર દ્વારા. અને છેલ્લેથી ત્રીજી લાઇનમાં એનો જવાબ મળી જશે તમને પેરેગ્રાફમાં, કે અરુણિમા કોટ અ યુથ, અરુણિમાએ પકડી લીધો એક યુવાનને બાય હિઝ કોલર, એના કોલર વડે, એન્ડ પુશ્ડ હિમ બેક, અને એને પાછળની તરફ ધક્કો મારી દીધો, એને ધકેલી દીધો, બરાબર. ચાલો આગળ વધીએ. ત્યારબાદ એના પછીનો પેરેગ્રાફ છે મિત્રો, એન એક્સેપ્શનલ બેટલ. એક્સેપ્શનલ, અસાધારણ, અસામાન્ય, બેટલ એટલે કે યુદ્ધ, લડાઈ, હેડ બિગન, શરૂ થઈ ગઈ હતી. એક અસાધારણ લડાઈ શરૂ થઈ ગઈ. ઇનસાઇડ ધ ટ્રેન, ટ્રેનની અંદર. ઓન ધ મૂવ, ઓન ધ મૂવ એટલે ટ્રેન ચાલી રહી છે. ચાલતી ટ્રેનની અંદર એક અસાધારણ, એક અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ. ધ વુલ્વ્સ, અહીંયા જે આ ગુંડાઓ છે, જે ચોર છે, લૂંટારાઓ છે, એની સરખામણી વરુ સાથે કરેલી છે. ધ વુલ્વ્સ, આ વરુએ મેડ અનધર અટેમ્પ્ટ, બીજો પ્રયત્ન કર્યો. અનધર અટેમ્પ્ટ એટલે બીજો પ્રયત્ન કર્યો. એકવાર તો ધકેલી દીધા, પરંતુ ફરીવાર તેમણે બીજો પ્રયત્ન કર્યો. ટુ સ્નેચ માય ચેન. સ્નેચ એટલે કે આંચકી લેવું અથવા ઝૂંટવી લેવું. તો એ લોકોએ, તે વરુઓએ એટલે કે એ ગુંડાઓએ મેડ અનધર અટેમ્પ્ટ, બીજો પ્રયત્ન કર્યો. ટુ સ્નેચ માય ચેન, મારી ચેનને આંચકી લેવાનો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick. Still, છતાં પણ, સ્ટીલ એટલે છતાં, આઈ રેસિસ્ટેડ, ઓપોઝ કરવો, પ્રતિકાર કરવો, વિરોધ કરવો. છતાં પણ મેં પ્રતિકાર કર્યો, મેં વિરોધ કર્યો. અન્ટિલ, જ્યાં સુધી, ક્યાં સુધી પ્રતિકાર કર્યો? તો અન્ટિલ એટલે જ્યાં સુધી, વન ઓફ ધેમ, એ જેટલા પણ 4-5 લોકો હતા એમાંથી એક જણે, વન ઓફ ધેમ, તેમાંથી એકે, ડ્રાઇવન બાય અ ફ્રેન્ઝી એટલે કે એની પર જનૂન સવાર થઈ ગયું હતું, બરાબર. આપણે કહીએ ને કે એના માથા ઉપર ખૂન સવાર છે, તો એમ આની ઉપર એક જનૂન સવાર થઈ ગયું હતું. અને એ જનૂન સવાર થયેલા એક યુવકે ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, મને એક એક્સ્ટ્રા હાર્ડ કિક એટલે કે એક જોરદાર, ભયંકર, સખત લાત મારી, કિક મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, એનો પોતાનું બધું જ બળ વાપરીને, બધું જ એની તાકાત લગાવીને મને મારા પર લાત મારી છે એણે. અને પછી શું થયું? તો ઓફ બેલેન્સ. ઓફ બેલેન્સ, ઓફ બેલેન્સ એટલે સંતુલન ગયું, બેલેન્સ જતું રહ્યું. સંતુલન ગુમાવીને, ઓફ બેલેન્સ, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું પાછી મૂળ સ્થિતિમાં ન આવી શકી. જ્યારે એક લાત મારવામાં આવી છે આ છોકરીને, બરાબર, અને ત્યારે એ બિચારી છોકરી બેલેન્સ ગુમાવી દે છે અને એ લગભગ દરવાજા પાસે હશે, કદાચ ઘટના ઘટી હશે ત્યારે, અને બહાર પડી જાય છે. એનું બેલેન્સ જતું રહે છે અને એ યોગ્ય સમયે પાછી રિકવર નથી થઈ શકતી, એટલે કે જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં પાછી નથી આવી શકતી. આઈ લિટરલી એટલે કે હું ખરેખર, આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. ફ્લાયનું ભૂતકાળ છે ફ્લ્યુ, ઉડી ગઈ, ટ્રેનની બહાર ઉડી ગઈ, બરાબર. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, અને મારા હાથમાં હજુ પણ મારો મોબાઈલ ફોન હતો. મારા હાથમાં મોબાઈલ ફોન લઈને હું ખરેખર, લિટરલી, એક્ઝેક્ટલી ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. એટલે કેટલી ખરાબ સ્થિતિ હશે એક છોકરીને ભરચક ડબ્બાની અંદર, જેમાં પેસેન્જરો બેઠેલા છે, એ કંઈ જ નથી કરતા જ્યારે આ ઝપાઝપી ચાલતી હોય છે, જ્યારે આ ઝઘડો ચાલતો હોય છે, અને એ છોકરીને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવે છે, ત્યાં સુધી કોઈ કશું જ નથી કરતું, બરાબર. કોઈ અવાજ નથી ઉઠાવતું, બસ બધા ચૂપ મૂંગા મોઢે બધું જોયા કરે છે, બરાબર. તો જોઈએ પેરેગ્રાફ પરથી મિત્રો આગળનો પ્રશ્ન. હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન? હાઉ, હાઉ એટલે કેવી રીતે. હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન? અરુણિમાને ટ્રેનમાંથી કેવી રીતે બહાર ફેંકી દેવામાં આવી? તો એનો આન્સર લખીશું
કે વન ઓફ ધ ઠગ્સ, જેટલા પણ ઠગ હતા, જેટલા પણ ચોરો હતા, એમાંથી એકે, વન ઓફ ધ ઠગ્સ, એમાંથી એક ચોરે ગેવ અરુણિમાને આપી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એક જોરદાર, એક ભયંકર, એક મજબૂત લાત મારી છે. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, પોતાની બધી જ શક્તિનો ઉપયોગ કરીને એક યુવકે એક છોકરીને લાત મારી દીધી છે. અને ત્યારે અરુણિમા લોસ્ટ હર બેલેન્સ, અરુણિમાએ પોતાનું બેલેન્સ, પોતાનું સંતુલન ગુમાવી દીધું. એન્ડ વોઝ થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન, અને ટ્રેનની બહાર તે ફેંકાઈ ગઈ. બરાબર. તો આવી ઘટના ઘટી હતી એની સાથે, અને આ રીતે અરુણિમાને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. ચાલો આગળ વધીએ. ત્યારબાદ 12મો સવાલ છે કે વોટ વોઝ અરુણિમા હોલ્ડિંગ ઇન હર હેન્ડ. જ્યારે અરુણિમા ટ્રેનમાંથી બહાર પડી જાય છે, બહાર ફેંકાઈ જાય છે, ત્યારે એણે પોતાના હાથમાં શું પકડી રાખ્યું હતું? વોટ વોઝ અરુણિમા હોલ્ડિંગ ઇન હર હેન્ડ. તો એણે પોતાના હાથમાં એનો મોબાઈલ ફોન પકડી રાખ્યો હતો. આપણે લાસ્ટ લાઇનમાં તમે જોઈ શકો છો પેરેગ્રાફની અંદર. તો જવાબ લખીશું, અરુણિમાને આપણે આગળ લખીશું ને વોઝ પાછળ લખીશું. અરુણિમા વોઝ હોલ્ડિંગ, બરાબર, એ પ્રમાણે જવાબ ચાલુ કરીશું. તો અરુણિમા વોઝ હોલ્ડિંગ હર મોબાઈલ ફોન, અરુણિમાએ તેનો જે મોબાઈલ ફોન છે એ પકડી રાખેલો હતો ઇન હર હેન્ડ, પોતાના હાથમાં. બરાબર. ચાલો આગળ વધીએ. ત્યાર પછી આગળનો પેરેગ્રાફ છે, જ્યારે ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જાય છે પછી શું થાય છે એની ઘટના બતાવી છે. તો આઈ વોઝ મિડ એર, એટલે કે હું હવામાં વચ્ચે હતી. હજી તો ટ્રેનમાંથી એ બહાર પડી છે અને એ જમીન પર નથી આવી, હજી હવામાં જ છે. એ ઇમેજિન કરે છે કે કેવી રીતે ઘટના ઘટી. તો આઈ વોઝ મિડ એર, એટલે કે હું હવામાં વચ્ચોવચ હતી. વેન આઈ ફ્લ્યુ, જ્યારે હું ઉડી, રાઇટ ઇન ટુ અનધર ટ્રેન, અને ભટકાઈ છે, એ અથડાઈ છે, ઇન ટુ અનધર ટ્રેન, બાજુમાંથી બીજી ટ્રેન પસાર થતી હોય છે, એ ટ્રેનની સાથે અરુણિમા અથડાય છે. મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, જે બીજા પાટા ઉપર, બીજા ટ્રેક ઉપર ટ્રેન જઈ રહી છે એની સાથે એ અથડાય છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, માય બોડી, મારું શરીર, હિટ, અથડાઈ ગયું, ધ મૂવિંગ સ્ટીલ, મૂવિંગ એટલે જે ચાલતું સ્ટીલ, સ્ટીલ મતલબ ટ્રેનની વાત છે, કે જે ટ્રેન, લોખંડની ટ્રેન, સ્ટીલની ટ્રેન જે પસાર થઈ રહી છે બીજા પાટા ઉપરથી, એની સાથે મારું બોડી, મારું શરીર અથડાયું છે, ભટકાયું છે. એન્ડ રીબાઉન્ડેડ, રીબાઉન્ડ એટલે પાછું ફેંકાવું, ટ્રેનને અથડાયું છે અને ત્યાંથી એ પાછું ફેંકાયું છે. ટુ માય ટ્રેન, પાછું મારું શરીર મારી ટ્રેન જોડે અથડાયું. બરાબર. એટલે તમે જુઓ કે કેવી હાલત થઈ છે. પોતાની ટ્રેનમાંથી એ છોકરી પડી ગઈ છે, સામેના પાટા ઉપર બીજી ટ્રેન જઈ રહી છે, એ ટ્રેન પર આ છોકરી અથડાય છે અને અથડાઈને પાછી પોતાની ટ્રેન તરફ આવે છે. એટલે કેટલી જોરદાર ભયંકર લાત મારવામાં આવી હશે એને. ધીસ પિંગ પોંગ, પિંગ પોંગ એટલે આમથી તેમ જે એ ફંગોળાય છે, અથડાય છે, એ સ્થિતિને પિંગ પોંગ કહે છે. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ, આ જે આમ તેમ ફંગોળાવાની જે ઘટના છે, જે ક્રિયા છે, મસ્ટ હેવ કન્ટિન્યુડ, પૂર્ણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરેલો છે. મસ્ટ હેવ કન્ટિન્યુડ, ચાલુ રહી જ હોવી જોઈએ એવું એને લાગે છે. ફોર સેવરલ સેકન્ડ્સ, કેટલીક સેકન્ડો સુધી આ જે ઘટના છે આમથી તેમ અથડાવાની એ ચાલુ રહી હશે. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ, ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ પુલ મી ડાઉન, મને નીચે ખેંચી લે એ પહેલાં મને લાગે છે કે આ જે ઘટના છે, અથડાવાની ઘટના, એ થોડી સેકન્ડો સુધી ચાલુ રહી જ હશે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, ડિસ્પાઇટ, ઇન્સ્પાઇટ ઓફનું સિમિલર થાય છે. ડિસ્પાઇટ, ઇન્સ્પાઇટમાં આપણે ઓફ લખવું પડે છે, ડિસ્પાઇટમાં ઓફ નથી આવતું, બાકી મતલબ બંનેનો સેમ થાય છે, હોવા છતાં. ડિસ્પાઇટ ઓફ અને ઇન્સ્પાઇટ ઓફ બંનેનો અર્થ થાય છે હોવા છતાં. તો ડિસ્પાઇટ માય એફર્ટ્સ એટલે કે મારા પ્રયત્નો હોવા છતાં, મેં ઘણા પ્રયત્ન કર્યો છતાં. માય લેફ્ટ લેગ, મારો જે ડાબો પગ છે, મારો ડાબો પગ ફેલ ઓન ધ ટ્રેક, પાટા ઉપર પડ્યો. ઘણો બધો પ્રયત્ન કર્યો કે હું પગને પાટા ઉપરથી ખસેડી લઉં, પણ છતાં એ થઈ ન શક્યું, એટલો સમય ન રહ્યો કે પગને પાટા ઉપરથી લઈ લે. માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો પગ, મારો ડાબો પગ પાટા ઉપર પડી ગયો. બરાબર. ને પછી શું થયું હશે આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ એની. બરાબર. તો જોઈએ આગળ. અવાજ આવે છે ગચ્ચ કરીને. જુઓ એ જે ઘટના ઘટી, જેનો પગ કપાઈ ગયો, એના પગ ઉપરથી જે ટ્રેન પસાર થઈ ગઈ, ત્યારે ગચ્ચ કરીને અવાજ આવે છે. દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ,
તે હતો અવાજ, દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ચોપ એટલે કપાઈ જવું, કટ થઈ જવું. મારા પગના કપાઈ જવાનો જે અવાજ આવ્યો તે આ ગચ કરીને અવાજ આવ્યો છે. એટલે કેટલી ખરાબ ઘટના હશે, કેટલી દુઃખદ ઘટના કે એનો પગ પાટા પર પડ્યો છે અને ટ્રેન એની પરથી પસાર થઈ જાય છે. આપણને ખાલી કોઈક ટાંકણી કે કોઈક સોય વાગી ગઈ હોય તો પણ રાડ પડી જાય છે, બરાબર છે. તો આ તો એના પગના કપાવાની ઘટના છે. કેટલું દુઃખ લાગ્યું હશે અને કેટલી પીડા સહન કરી હશે એણે. તો ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. તે હતો અવાજ મારા પગના કપાઈ જવાનો. ધેર વોઝ નો વન, અને ત્યાં કોઈ નહોતું. ધેર વોઝ નો વન, આજુબાજુ કોઈ હતું જ નહીં. ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, મારી જે તીવ્ર સ્ક્રીમ, સ્ક્રીમ એટલે ચીસ, એણે જે બચાવની બૂમ પાડી હશે, અથવા તો જે આ પીડાથી એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હશે, એ ચીસને સાંભળવા માટે ત્યાં કોઈ હતું જ નહીં. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, મારી તીવ્ર ચીસને સાંભળનારું કોઈ નહોતું. આઈ લે, લાઈનું ભૂતકાળ છે લે, LIE લે એટલે પડ્યા રહેવું, એનું ભૂતકાળ છે લે, હું પડી રહી. મોશનલેસ, એકદમ સ્થિર, હલ્યા ચાલ્યા વગર, સ્થિર અવસ્થામાં. ફોર અ વાઇલ, થોડાક સમય સુધી હું એમ કે ત્યાં જ એ જ સ્થિતિમાં હલ્યા ચાલ્યા વગર પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ, અને હું જોઈ રહી ધ રેડ ટેલ લાઇટ. ટેલ લાઇટ એટલે જે ટ્રેન જઈ રહી હતી એનો પાછળનો જે ભાગ હોય છે ત્યાં લાલ લાઇટ હોય છે, એ લાલ લાઇટ, ટેલ લાઇટ જેને કહેવાય, ઓફ ધ ટ્રેન, જે ટ્રેનની પાછળની બાજુએ હતી, એ ટ્રેનની લાલ પાછળની લાઇટને હું જોતી પડી રહી. અન્ટિલ ઇટ ડીમ્ડ, જ્યાં સુધી એ ડીમ થઈ ગઈ એટલે એ ઝાંખી થઈ ગઈ. એન્ડ ફેડેડ, અને ઓઝલ થઈ ગઈ એટલે કે દેખાતી પછી બંધ થઈ ગઈ. ઇન્ટુ ડાર્કનેસ, અંધકારમાં એ લાઇટ દેખાતી બંધ થઈ ગઈ અને એ પડી છે એ જ સ્થિતિમાં, અને એ જોઈ રહી હતી કે લાઇટ ધીમે ધીમે આછી થઈ જાય છે, ઓઝલ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. ત્યાં સુધી બસ એ એમને એમ પડી રહી. ધેન આઈ ફેન્ટેડ, અને પછી અરુણિમા કહે છે કે હું બેભાન થઈ ગઈ, હું બેહોશ થઈ ગઈ. પછી એને ભાન નથી કે શું થયું, બરાબર. એટલે આવી ઘટના એની સાથે ઘટી ગઈ. અને એના એક વિડીયોમાં મેં જોયું હતું કે એ જ્યારે આ પાટા ઉપર પડી હતી અરુણિમા, ત્યારે એના પગને, જે કપાયેલો પગ છે એને કેટલાક ઉંદરો ખાઈ રહ્યા હોય છે ત્યાં. એટલે એનાથી એ જોવાયું પણ નહીં હોય કદાચ એ દ્રશ્ય, અને કંઈ કરી શકતી નહોતી, બરાબર. એવી ખરાબ હાલત થઈ ગઈ હતી આ અરુણિમાની, બરાબર મિત્રો. તો જોઈએ આપણે આગળ. 13મો સવાલ છે કે વિચ ઓફ હર લેગ્સ ફેલ ઓન ધ ટ્રેક. તેનો કયો પગ પાટા ઉપર પડ્યો, ડાબો કે જમણો? તો ડાબો પગ એનો પાટા ઉપર પડ્યો તો આપણને ખ્યાલ છે, બરાબર. વિચ ઓફ હર લેગ્સ એટલે એના પગ જે છે એમાંથી કયો પગ, ડાબો કે જમણો? એટલે અહીંયા બહુવચન આપેલું છે કે વિચ ઓફ હર લેગ્સ ફેલ ઓન ધ ટ્રેક. તો ડાબો પગ એનો પાટા ઉપર પડ્યો હતો મિત્રો. તો આપણો આન્સર આવશે હર લેફ્ટ લેગ. હર લેફ્ટ લેગ, એનો ડાબો પગ ફેલ ઓન ધ ટ્રેક, પાટા ઉપર પડ્યો અને કપાઈ પણ ગયો, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 14, ક્વેશ્ચન નંબર 14 છે કે વોટ વોઝ અરુણિમા વોચિંગ લાઇંગ મોશનલેસ. વોટ વોઝ અરુણિમા વોચિંગ, અરુણિમા શું જોઈ રહી હતી? લાઇંગ એટલે પડ્યા, મોશનલેસ એકદમ હલ્યા ચાલ્યા વગર, પડ્યા રહીને અરુણિમા શું જોઈ રહી હતી? તો અરુણિમા જે પેલી ટ્રેન છે એની પાછળની જે લાલ લાઇટ હોય છે, જેને ટેલ લાઇટ કહેવાય છે, એને અરુણિમા જોઈ રહી હતી, બરાબર. તો આન્સર આવશે, આપણે સવાલમાંથી શરૂ કરીશું. લાઇંગ મોશનલેસ એટલે કે હલ્યા ચાલ્યા વગર, પડ્યા રહીને. અરુણિમા વોઝ વોચિંગ, અરુણિમા જોઈ રહી હતી ધ રેડ ટેલ લાઇટ એટલે કે લાલ રંગની જે પાછળની લાઇટ હોય છે, પાછલી લાઇટ, એને જોઈ રહી હોય છે ઓફ ધ ટ્રેનની, બરાબર. લાઇંગ મોશનલેસ, અરુણિમા વોઝ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. અરુણિમા ટ્રેનની પાછળની લાલ લાઇટને જોઈ રહી હોય છે, ઓકે. ત્યાર પછી નેક્સ્ટ સીન 2 જોઈએ. હવે આપણે સીન 1ની અંદર જોયું કે એની હાલત શું હતી, બરાબર. હવે સીન 2ની અંદર આપણે એને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને એનો ઇલાજ કરવામાં આવે છે, ઇલાજ શું થાય છે, કેવો ઇલાજ થાય છે, એનો પગ રિપેર થાય છે કે નથી થતો, સાજો થાય છે કે નથી થતો, એ જોઈએ. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ એટલે કે મને એમ્સ જે દિલ્હીમાં આવેલું છે એ હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવી, મને એડમિટ કરવામાં આવી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM એટલે કે પ્રાઇમ મિનિસ્ટરની દરમિયાનગીરીથી
મને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જે દિલ્હીમાં આવેલું છે. ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કે જે સંઘ સરકાર કહેવાય, એ સંઘ સરકારે વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ, સંઘ સરકાર સમગ્ર જે ખર્ચ છે, એન્ટાયર કોસ્ટ જે છે એને સહન કરવાની હતી, એને ઉઠાવવાની હતી. ઓફ માય ટ્રીટમેન્ટ, અરુણિમાનો જે સારવારનો જે ખર્ચ હતો એ સંઘ સરકાર ઉઠાવવાની હતી અથવા તો ભોગવવાની હતી. સૂન એમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન. સૂન એટલે બહુ જલ્દી, તરત જ એમ્સ જે હોસ્પિટલ છે તેણે બિગેન ઇસ્યુઇંગ એટલે કે પ્રગટ કરવાનું શરૂ કરી દીધું, બહાર પાડવાનું શરૂ કરી દીધું. ડેલી મેડિકલ બુલેટિન, રોજિંદા જે મારા તબીબી બુલેટિન એટલે કે સમાચાર હતા મારી હાલત વિશેના, કે અરુણિમાની હાલત કેવી છે, એની સારવાર કઈ રીતે થઈ રહી છે અને કેટલો પ્રોગ્રેસ થયો છે, એની ટ્રીટમેન્ટમાં શું સુધારો થયો છે, બરાબર, એના વિશેના રોજના બુલેટિન ઓન માય સ્ટેટસ, મારી સ્થિતિ પર, અરુણિમાની જે સ્થિતિ હતી, શારીરિક સ્થિતિ, એના ઉપર દરરોજ સમાચારોની અંદર બુલેટિનમાં આવવા લાગ્યું, બરાબર. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને કહેવામાં આવ્યું, ધેટ યંગ પીપલ, કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ જે છે, રિક્ષા ચાલકો જે છે, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રસ્તાની બાજુ પર જે ફેરિયાઓ હોય છે, એ ફેરિયાઓ વર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, એ બધા કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી લઈને જે એક કૂચ કરવામાં આવે છે, બરાબર, એવી એને કહેવામાં આવે છે કેન્ડલ માર્ચ. એ કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ. ગેલ્વેનાઇઝ એટલે કે એક વેગ સાથે શરૂ કરવું, મજબૂત બનાવવું, ચાલુ કરવું. સપોર્ટ એટલે સહકાર અથવા તો સમર્થન. એ લોકો સમર્થન મેળવવા માટે કે ભાઈ આ જે ઘટના ઘટી છે એ ખોટું થયું છે, એની સામે યોગ્ય પગલાં લેવામાં આવે, અને એના માટે સરકારને જાગૃત કરવા કે પછી પોલીસ ખાતાને જાગૃત કરવા માટે, અથવા તો પછી જે મુસાફરી કરતા મુસાફરો હતા એની સાથે, બરાબર, જે મૂંગા મોઢે બધું જોઈ રહ્યા હતા, એ લોકોને જાગૃત કરવા માટે, એક સમર્થન ઊભું કરવા માટે આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી હતી. મીણબત્તી હાથમાં લઈ અને એક કૂચ કરવામાં આવે એક સમૂહ દ્વારા, બરાબર, જે વિરોધ પ્રદર્શિત કરવા માટે હોય છે. તો એ લોકો સપોર્ટ મેળવી રહ્યા હતા ફોર મી એટલે કે મારા માટે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને એ લોકો મારા સાજા થવા માટેની પ્રાર્થના પણ કરી રહ્યા હતા કે જેમ બને એમ જલ્દીથી અરુણિમા સાજી થઈ જાય. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, વિથ ધ હેલ્પ ઓફ એટલે મદદ વડે, બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી સૌથી શ્રેષ્ઠ અને એકદમ લેટેસ્ટ, લેટેસ્ટ એટલે એકદમ છેલ્લામાં છેલ્લી જે ટેકનોલોજી આવી હોય, આધુનિક ટેકનોલોજી, એના વડે, એની મદદ વડે, ગ્રેજ્યુઅલી, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, મને જે સારવાર કરવામાં આવતી હતી એને પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું, એને પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું, એટલે કે દવાઓ અસર કરવા લાગી, એની સારવાર થઈ રહી હતી, ધીમે ધીમે સાજી થઈ રહી હતી અને એનામાં સુધારો આવી રહ્યો હતો, બરાબર. તો પેરેગ્રાફ પરથી મિત્રો જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. સવાલ નંબર 15 છે કે વેર વોઝ અરુણિમા એડમિટેડ, અરુણિમાને ક્યાં દાખલ કરવામાં આવી, કઈ જગ્યાએ, કયા હોસ્પિટલમાં. તો આપણને ખ્યાલ છે કે એમ્સ ફર્સ્ટ લાઇનમાં આપેલું છે, આઈ વોઝ એડમિટેડ, એના બદલે આપણે લખવાનું છે અરુણિમા વોઝ એડમિટેડ, બરાબર. તો જવાબ બનશે અરુણિમા વોઝ એડમિટેડ ટુ એમ્સ, AIIMS દિલ્હી, દિલ્હીમાં આવેલી જે એમ્સ હોસ્પિટલ છે ત્યાં અરુણિમાને દાખલ કરવામાં આવી, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 16 કે હુ વુડ બેર, કોણ ભોગવશે, કોણ સહન કરશે, ધ એન્ટાયર કોસ્ટ, સમગ્ર જે ખર્ચ છે, ઓફ અરુણિમાસ ટ્રીટમેન્ટ, અરુણિમાની સારવારનો જે પણ ખર્ચ થવાનો છે એને કોણ ભોગવવાનું હતું, તો એને યુનિયન ગવર્મેન્ટ જે છે ભારતની એટલે કે સંઘ સરકાર, કેન્દ્ર સરકાર એ ભોગવશે. તો આપણને સેકન્ડ લાઇનમાં એનો આન્સર આપેલો છે મિત્રો, પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો. તો જવાબ લખીશું આપણે ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર, સંઘ સરકાર ભોગવશે, ધ એન્ટાયર કોસ્ટ, સમગ્ર ખર્ચ, બધો જ ખર્ચ, ઓફ અરુણિમાસ ટ્રીટમેન્ટ, અરુણિમાની સારવારનો જેટલો પણ ખર્ચ થશે એ બધો ખર્ચ સંઘ સરકાર ભોગવશે, યુનિયન ગવર્મેન્ટ ભોગવશે, બરાબર. ચાલો આગળ વધીએ. ત્યારબાદ સવાલ નંબર 17 છે વાય વર પીપલ કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, શા માટે લોકો કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા. કેરિંગ, કેરી એટલે આમ તો ઉચકવું થાય, પણ અહીંયા આપણે એનો મતલબ કરવાનો છે કે કાઢવું, બરાબર. તો શા માટે લોકો કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા, તો આપણે સવાલમાંથી શરૂ કરીશું, પીપલ આગળ લખીશું કર્તાના સ્થાને અને વરને આપણે પાછળ લઈ જઈશું, ઓકે. ચાલો તો જવાબ જોઈએ. પીપલ વર કેરિંગ એટલે કે લોકો કાઢી રહ્યા હતા કેન્ડલ માર્ચ,
મીણબત્તી લઈને કૂચ કરી રહ્યા હતા. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ એટલે કે એ લોકોને સમર્થન જોઈતું હતું, સમર્થન મેળવવું હતું એમને. અને સમર્થન મેળવવા માટે ફોર અરુણિમાની જે હાલત થઈ છે એના માટે જવાબદાર જે લોકો છે એની સામે પગલાં લેવામાં આવે, બરાબર. અને એના માટે સમર્થન મેળવવા માટે, અરુણિમા માટે સમર્થન મેળવવા માટે, અને બીજી વસ્તુ એન્ડ ટુ પ્રે ફોર હર રિકવરી, એની જે હાલત હતી એ હાલતમાં રિકવરી આવે, એ સાજી થઈ જાય, બરાબર. એના માટે એ લોકો પ્રાર્થના કરી રહ્યા હતા અને સપોર્ટ મેળવવા માટે, સમર્થન મેળવવા માટે એ લોકો કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા, બરાબર. ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ છે, વન મોર્નિંગ માય બ્રધર ઇન લો. એક સવારે માય બ્રધર ઇન લો એટલે કે મારા બનેવી, અરુણિમાના બનેવી, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, અરુણિમાની જે બેન છે એનું નામ છે લક્ષ્મી, અને એના જે હસબન્ડ છે એ, જેમનું નામ હતું સાહિબ કરીને એમનું નામ છે, તો એ મારા બનેવી, માય બ્રધર ઇન લો સડનલી આસ્ક્ડ મી, અચાનક તેમણે મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી. એ જીજાજીએ એને પૂછ્યું કે એવરેસ્ટ ચડોગી. હવે એની હાલત તમે જુઓ કે એ બિચારી અત્યારે દવાખાનાની અંદર છે, એનો પગ કપાઈ ગયો છે, એની સારવાર ચાલુ છે, અને એવા સમયે કોઈ તમને આવીને પૂછે છે આવું, તો એક મશ્કરી કે એક મજાક જેવું લાગે આપણને કે એવરેસ્ટ ચડોગી. હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન. હવે આવી વાત એમના મગજમાં ક્યાંથી આવી? આ વાત આવી ક્યાંથી? તો હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે તેમણે હમણાં જ એક રસપ્રદ માહિતીના સમાચાર એમણે વાંચ્યા હતા. એક સમાચાર વાંચ્યા હતા, ક્યાંક માહિતી વાંચી હતી ઇન ધ ન્યૂઝપેપર. છાપાની અંદર તેમણે ક્યાંક એક માહિતી જોઈ હતી, એક રસપ્રદ માહિતી એમણે જોઈ હતી, અને એ માહિતી આવી હતી કે નો ફિમેલ એમ્પ્યુટી, કોઈ પણ મહિલા, કોઈ પણ સ્ત્રી જે અપંગ હોય એવી, હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, એણે આજ દિન સુધી એવરેસ્ટ પર્વત સર કર્યો નથી, એના પર ચઢાણ નથી કર્યું, બરાબર. આઈ વોઝન્ટ એમ્યુઝડ, મને તો કોઈ આશ્ચર્ય ન થયું. આઈ વોઝન્ટ એમ્યુઝડ, મને કોઈ નવાઈ ના લાગી, કારણ કે હાલત જ એવી નહોતી કે આના ઉપર કોઈ રિએક્શન આપી શકાય. એટલે એ બોલે છે, અરુણિમા કહે છે એના બનેવીને કે આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં એક પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમને એમ કે શરમ આવે છે, તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરી રહ્યા છો. અમારી હાલત તો જુઓ, મારો પગ કપાઈ ગયો છે, હું આ પથારીમાં પડી છું, દવાખાનામાં છું આટલા સમયથી, બરાબર, અને તમે એવરેસ્ટ ચડવાની વાત કરી રહ્યા છો. એટલે એક મજાક જેવું લાગ્યું એને. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે વાતો કરવાનું શરૂ કર્યું કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. હવે એને કહી તો દીધું કે તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાતો કરો છો, પણ પછી એને પોતાની જાત સાથે પણ વાતચીત ચાલુ કરી. એને પોતાની જાત સાથે શું વાત કરી કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટલે કે જો હું ટેક અ શોટ એટલે પ્રયત્ન કરું, એટ એવરેસ્ટ, જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું, એન્ડ સક્સીડ, અને ધારો કે સફળ થઈ ગયા, ધારો કે પર્વત ચડી ગયા, તો શું થશે? તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી એટલે અપંગ સ્ત્રી, તો હું એવી પ્રથમ અપંગ સ્ત્રી કે અપંગ મહિલા બનીશ ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, કે જેના નામે એ રેકોર્ડ બનશે, બરાબર. આજ દિન સુધી એની પહેલાં કોઈ એવું અપંગ વ્યક્તિ કોઈ ચડ્યું જ નહોતું, કોઈ અપંગ સ્ત્રી એવી પ્રયત્ન કર્યો જ નહોતો એણે. તો એમ કે હું એવી પ્રથમ સ્ત્રી બનીશ, પ્રથમ અપંગ સ્ત્રી કે જેણે એવરેસ્ટ પર્વત સર કર્યો હોય, ને એ મારા માટે એમ કે બહુ મોટી સિદ્ધિ હશે. આઈ થોટ અબાઉટ ઇટ, મેં એના વિશે વિચાર્યું. ફોર સમ ટાઈમ, થોડીક વાર માટે, જ્યારે પેલા બનેવીએ પૂછ્યું છે ત્યારે થોડી વાર માટે એણે વિચાર કર્યો. એન્ડ ધેન આઈ કન્વે, અને પછી મેં જણાવી દીધું. આઈ કન્વે, મેં મારો વિચાર વ્યક્ત કરી દીધો. ટુ સાહિબ, એના બનેવી જે છે સાહિબ, એને મેં મારો વિચાર જાહેર કરી દીધો. માય વિલિંગનેસ, મારી ઈચ્છા, મારી તૈયારી દર્શાવી. ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે હું આ પડકાર લઈશ, હું આ ચેલેન્જને સ્વીકારીશ. ઠીક હૈ હમ કરેંગે, આઈ સેડ, તેણે કહી દીધું કે ઠીક હૈ, બરાબર છે, હમ કરેંગે, આપણે એ કરીશું. તો આ એક જુસ્સાની વાત હતી, એક જોશની વાત હતી, બરાબર, કે એની હાલત બહુ ખરાબ છે, બરાબર. અને અહીંયા તો આપણે જાણે થોડાક બીમાર પડ્યા હોઈએ છીએ, તાવ પણ આવ્યો હોય તો પણ મારાથી હોમવર્ક નહીં થાય સાહેબ, આપણા બહાના ચાલુ થઈ જાય છે, કાલ તો સ્કૂલે નહીં જવાય, માથું બહુ દુખે છે, બરાબર. એટલે આપણી હાલત એવી હોય છે. અને અહીંયા
આ છોકરી 24 વર્ષની છોકરી કે જેનો પગ કપાઈ ગયો છે અને એ એક નિર્ણય કરે છે કે આપણે એવરેસ્ટ ચડીશું, આપણે એવરેસ્ટને સર કરીશું. બરાબર, એ વિચારવું જ બહુ મોટી વાત છે. એ વિચાર આવવો એ જ મોટી ઘટના છે. બરાબર, તો ઠીક હે હમ કરેંગે, આઈ સેડ, મેં કહ્યું. ઓકે, તો જોઈએ આગળ. પેરેગ્રાફ પરથી આપણો 18મો સવાલ છે કે વોટ મેડ સાહિબ પ્રપોઝ ટુ અરુણિમા ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ. આ જે સાહિબ હતા તેમણે અરુણિમાને એવરેસ્ટ ચડવાનો પ્રસ્તાવ કેવી રીતે મૂક્યો, એટલે એમના મગજમાં આ વિચાર ક્યાંથી આવ્યો, એમને એવું ક્યાંથી સૂઝ્યું કે હું આને કહું કે તું એવરેસ્ટ ચડીશ. એવો વિચાર જે સાહિબના મનમાં આવ્યો છે એ ક્યાંથી આવ્યો. બરાબર, તો જોઈએ. એ વિચાર આપણને ખ્યાલ છે કે ન્યૂઝપેપર વાંચ્યું હતું એમણે અને એમાં એક ઇન્ટરેસ્ટિંગ સમાચાર એમણે જોયા કે આ દિન સુધી કોઈ પણ અપંગ મહિલાએ એવરેસ્ટ પર્વત સર નથી કર્યો. બરાબર, તો ચાલો આને આપણે કરાવી દઈએ, એવો એના મનમાં વિચાર આવ્યો હતો. ઓકે, તો આન્સર બનશે કે સાહિબ રેડ. અહીંયા રીડનું ભૂતકાળ છે મિત્રો, એટલે એને રીડ નથી વાંચવાનું, આપણે રેડ વાંચીશું. એનું ઉચ્ચારણ રેડ થશે. સાહિબ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર, એટલે કે સાહિબે એક છાપાની અંદર એક રસપ્રદ સમાચાર વાંચ્યા હતા, રસપ્રદ માહિતી વાંચી હતી. એ માહિતી શું હતી કે નો એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ, નો ફિમેલ એમ્પ્યુટી, કોઈ પણ મહિલા જે અપંગ હોય તેણે હેડ એવર સ્કેલ્ડ, આજ દિન સુધી સર નથી કર્યો એવરેસ્ટ પર્વત. એન્ડ જસ્ટ ફોર ફન, એન્ડ જસ્ટ ફોર ફન, અને માત્ર મજાક કરવા માટે, મશ્કરી કરવા માટે. હી આસ્કડ અરુણિમા, તેમણે અરુણિમાને પૂછી લીધું કે એવરેસ્ટ ચડોગી. એમણે મશ્કરીમાં જ પૂછ્યું હતું. આસ્કડ અરુણિમા, એવરેસ્ટ ચડોગી, એવરેસ્ટ ચડીશ, એવું ખાલી મશ્કરીમાં પૂછી લીધું અને એ વાતને અરુણિમાએ બહુ જ ગંભીરતાથી લઈ લીધી. બરાબર, આગળ જોઈએ એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ, એટલે કે મારી પાસે હવે, આઈ નાવ, મારી પાસે હવે, હેડ સમથિંગ, મારી પાસે હવે કંઈક હતું, ટુ લુક ફોરવર્ડ, જેની મારે પ્રતીક્ષા કરવાની હતી, જેની મારે રાહ જોવાની હતી. અ મિશન, અને એ હતું એક મિશન, એક જીવન લક્ષ્ય, અ ગોલ, એક ધ્યેય, અ રીઝન ટુ ડ્રીમ, અને સ્વપ્ન જોવા માટેનું કારણ હતું હવે મારી પાસે. પહેલાં તો એવું લાગતું હતું કે જિંદગી પૂરી થઈ ગઈ, હવે કંઈ જ નથી, પગ કપાઈ ગયો, અપંગ થઈ ગઈ, બરાબર, હેન્ડીકેપ બની ગઈ, તો જિંદગી એમ કે પૂરી થઈ ગઈ એને એવું લાગતું હતું. પણ હવે એને જીવન જીવવાનું એક કારણ મળી ગયું. એ કહે છે કે આઈ હેડ અ મિશન, આઈ હેડ અ ગોલ, આઈ હેડ અ રીઝન ટુ ડ્રીમ, મારી પાસે એમ કે હવે સ્વપ્ન જોવા માટેનું કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, આ તો કંઈ પાવાગઢ ચડવાની તો વાત નથી, કે આપણો ચોટીલા ડુંગર ચડવાની વાત નથી કે ચલો અડધો કલાકમાં ઉપર ચડી ગયા. માઉન્ટ એવરેસ્ટ છે ભાઈ, આ બહુ અઘરું, બહુ મુશ્કેલ કામ છે. એટલે ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, તે સરળ તો થવાનું જ નહોતું. મારી જ વાત કરું કે મારા ક્લાસમાં ઘણી બધી છોકરીઓ એવી છે, બરાબર, કે બીજા સેકન્ડ ફ્લોર પર અમારો ક્લાસ આવેલો છે. તો ઘણીવાર સીડી ચડતા ઉપર આવે, હાંફી જાય, સાહેબ લિફ્ટ મુકાવો હવે, એટલે 2 માળ છે માત્ર, એમાં લિફ્ટ મુકાવો, તમે આટલું નથી ચઢાણ કરી શકતા. તો એમના માટે આ ખૂબ જ પ્રેરણાદાયક કહી શકાય આ વાત. બરાબર, કે જે અપંગ સ્ત્રી છે એ માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરે છે અને તમે 2 માળ સીડી ચડીને આવો છો અને કહો છો કે લિફ્ટ મુકાવો સાહેબ. બરાબર, તો ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, તે સરળ નહોતું થવાનું. એને ખબર હતી અરુણિમાને કે આ આસાન નહીં રહે. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, બટ થ્રુ આઉટ માય લાઈફ, પરંતુ થ્રુ આઉટ એટલે દરમિયાન, પરંતુ મારા જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી, કોઈ પણ વસ્તુ આસાન હતી જ નહીં. આજ દિન સુધી બધું અઘરું, બધું મુશ્કેલ જ રહ્યું હતું, કશું આસાન હતું જ નહીં. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, આઈ ફેલ્ટ, મેં અનુભવ્યું, મને એવું લાગ્યું કે આઈ વોઝ બોર્ન અગેન, મારો ફરી વાર જન્મ થયો હતો, ફરી જન્મ લીધો હતો, પુનર્જન્મ લીધો હતો, જાણે મને એવું લાગ્યું, ફરીથી એક નવી જિંદગી શરૂ થઈ હતી એવું તેને લાગ્યું. બરાબર, તો પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર 19 છે કે વોટ હેડ અરુણિમા લુક ફોરવર્ડ ટુ, અરુણિમાએ હવે શેની રાહ જોવાની હતી, અરુણિમાને હવે શેની પ્રતીક્ષા હતી. બરાબર, તો એનો આન્સર બનશે કે અરુણિમા હેડ ટુ લુક ફોરવર્ડ, અરુણિમાને હવે રાહ જોવાની હતી ટુ અ મિશન, એક મિશનની, એક જીવન લક્ષ્યની, અ ગોલ, એક ધ્યેય, અ રીઝન ટુ ડ્રીમ, અને એનું સ્વપ્ન જોવા માટેનું કારણ હતું. ઈડ ઈસ્ટ, આઈ ડોટ ઈ ડોટ લખ્યું છે, એનો મતલબ થાય છે એટલે કે એનું જે સ્વપ્ન હતું એની વાત છે કે કયું મિશન હતું, કયો ગોલ હતો, તો ક્લાઇમ્બિંગ એવરેસ્ટ. ઈડ ઈસ્ટ ક્લાઇમ્બિંગ એવરેસ્ટ એટલે કે એવરેસ્ટ ચઢાણ કરવું,
એ એનો ગોલ હતો, એનું લક્ષ્ય હતું, એનું સ્વપ્ન હતું. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ, પછી મેં રાહ જોવાનું શરૂ કર્યું. ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ, કે મારો જે કૃત્રિમ પગ છે, કૃત્રિમ અંગ છે, એનો પગ એ અરાઇવ એટલે આવે, એની રાહ જોવાનું મેં શરૂ કર્યું. કે મારો જે નકલી બનાવટી પગ છે, કૃત્રિમ પગ છે, એ આવે અને એ લગાડે પછી કેવી રીતે ચાલી શકાય છે એના વિશે વિચારવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવડ, જ્યારે તે આખરે આવી ગયો, એટલે કે જ્યારે એનો પેલો નકલી પગ, બનાવટી પગ, કૃત્રિમ પગ આવી ગયો, આઈ વોઝ ઓવરજોયડ, હું તો અતિ ખુશ થઈ ગઈ. ઓવરજોયડ, અતિ ઉત્સાહિત થઈ ગઈ, આનંદનો પાર ન રહ્યો એણે. ધ આર્ટિફિશિયલ લેગ, એ જે કૃત્રિમ પગ હતો, ફેલ્ટ, એ લાગતો હતો, ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, એ મારા અસલ પગ જેવો, મારો જે અસલી પગ હતો જમણો પગ, એના જેવો જ મારો એ જે નકલી બનાવટી પગ આવ્યો હતો એ એના જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, હું ભાગ્યે જ કોઈક ભેદ પારખી શકતી હતી એમાં. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને ભાગ્યે જ એમાં કોઈ તફાવત લાગતો હતો, કોઈ ડિફરન્સ લાગતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ, હું તો પ્રેમમાં પડી ગઈ હતી. વિથ ધીસ સ્ટ્રેન્જર, આ અજાણ્યા સાથે, અજાણ્યો એટલે આ પગ, એ પગની વાત કરે છે કે આ જે અજાણ્યો પગ આવ્યો મારો, હું તો જાણે કે એના પ્રેમમાં પડી ગઈ. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ. હુમ આઈ વોઝ વેડેડ, આમ તો વેડનો મતલબ લગ્ન કરવા થાય છે, બરાબર, પરણવું થાય છે, પણ અહીંયા વેડેડ મતલબ અવિભાજ્ય રીતે જોડાવું, એટલે મતલબ તો એક જ છે, બરાબર, કોઈની સાથે અવિભાજ્ય રીતે જોડાવું. દેટ મીન્સ મેરેજ, લગ્ન, વેડિંગ. તો વેડ શબ્દ છે એનો પણ એ જ મતલબ થાય છે. તો એ અજાણ્યો જે પગ આવ્યો હતો એના હું પ્રેમમાં પડી ગઈ હતી. હુમ આઈ વોઝ વેડેડ, કે જેની સાથે આઈ વોઝ વેડેડ, હું જોડાઈ ગઈ હતી. ફોર લાઈફ, મારી જિંદગી સુધી, મારી જિંદગી પૂરી થાય ત્યાં સુધી હું એની સાથે અવિભાજ્ય રીતે જોડાઈ ગઈ હતી. એટલા માટે એમ કહી શકાય કે એની સાથે એ પરણી ગઈ હતી, એના પગ સાથે. આઈ હેડ સેટ માય આઈઝ, મેં મારી આંખોને ગોઠવી દીધી. ઓન અ માઉન્ટેન, એટલે કે નજર મેં સ્થિર કરી દીધી, મારી નજરોને સ્થિર કરી દીધી. ઓન અ માઉન્ટેન, એ પર્વત પર. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, અને મને જરૂર હતી ટુ પ્રિપેર માય સેલ્ફ, મારી જાતને તૈયાર કરવાની મારે જરૂર હતી. વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, આ જે અજાણ્યો પગ આવ્યો હતો, બરાબર, જે હવે એના શરીર સાથે જોડાઈ ગયો હતો, એ પગની સાથે હવે મારે મારી જાતને પ્રિપેર કરવાની હતી, તૈયાર કરવાની હતી માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા માટે, બરાબર. તો ચાલો જોઈએ ત્યારે પેરેગ્રાફ પરથી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. 20મો સવાલ છે મિત્રો. વાય વોઝ અરુણિમા ઓવરજોયડ, શા માટે અરુણિમા અતિ ઉત્સાહિત થઈ ગઈ હતી? તો એનો પગ આવી ગયો હતો ને, એનો કૃત્રિમ પગ, એનો જોડીદાર, એનો સાથીદાર આવી ગયો હતો. દેટ્સ વાય સી વોઝ ઓવરજોયડ, રાઈટ. તો આન્સર જોઈએ કે અરુણિમા વોઝ ઓવરજોયડ, અરુણિમા અતિ ઉત્સાહિત થઈ ગઈ હતી. બિકોઝ હર આર્ટિફિશિયલ લેગ, કારણ કે તેનો કૃત્રિમ પગ હેડ અરાઇવડ ફોર હર, તેના માટે આવી ગયો હતો, એટલા માટે એ અતિ ઉત્સાહિત હતી. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ 21 ક્વેશ્ચન છે. વોટ વોઝ અરુણિમાસ અટ્રેક્શન, એટલે કે અરુણિમાનું આકર્ષણ શું હતું? એના માટે અટ્રેક્શન શું હતું? તો આ જે માઉન્ટ એવરેસ્ટ છે, જે પર્વત એને ચઢવાનો છે, એ એના માટે આકર્ષણ હતું. ઓકે. તો જવાબ બનશે માઉન્ટેન વોઝ અરુણિમાસ અટ્રેક્શન. માઉન્ટેન, પર્વત, માઉન્ટ એવરેસ્ટ, એ એનું આકર્ષણ હતું, બરાબર. એના તરફ એ ખૂબ જ આકર્ષાઈ હતી કે હવે બસ ત્યાં પહોંચવું છે. તો માઉન્ટેન વોઝ અરુણિમાસ અટ્રેક્શન, આ પર્વત અરુણિમાનું આકર્ષણ હતું, બરાબર મિત્રો. તો આ સીન 1 અને સીન 2 આપણે આ વિડીયોમાં જોયા છે. 21 પ્રશ્નો થયા છે. હજુ સીન 3 અને સીન 4 બાકી છે, બરાબર. પરંતુ એની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું. આશા રાખું છું કે તમને સમગ્ર જેટલો પાઠ આપણો ચાલ્યો છે અત્યાર સુધીનો એ બરાબર સમજાયો હશે. એના પ્રશ્નોના જવાબ, એના જે અઘરા સ્પેલિંગ છે, બરાબર, એનું ગુજરાતી. ઓકે. તો તમે પણ ખૂબ જ સારી રીતે આ પાઠને તૈયાર કરજો. તમારી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એક્ઝામ માટે પાઠ ખૂબ જ મહત્ત્વનો છે અને પ્રેરણાદાયક પાઠ છે. એના પરથી ઘણું બધું શીખવાનું છે આપણે. ઓકે. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.